ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા છે। મુખ્યમંત્રીની સાથે તમામ મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ અને શાસક પક્ષના દંડક પણ ત્યાં હાજર છે। રામ મંદિરના દર્શન કરીને આખું પ્રતિનિધિમંડળ સરયુ ઘાટ પાસે આવેલા ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે। મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારથી જ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ અયોધ્યાની મુલાકાત લઈ રહ્યું છે। એ જ તર્જ પર આજે ગુજરાતનું મંત્રીમંડળ રામલલ્લાના આશીર્વાદ લેવાના છે। હિતેન વિઠલાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેન, મંત્રીમંડળ આખું અયોધ્યાની મુલાકાતે છે, રામલલ્લાના તેમણે દર્શનનો લાભો લીધો। બિલકુલ, જ્યારે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ત્યારબાદ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતાના કેબિનેટ સાથે અયોધ્યાના દર્શન કરી ચૂક્યા છે। તે જ હિસાબે આજે ગુજરાતના મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ભાજપના દંડક, ઉપદંડક સહિત તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તે અયોધ્યાના પ્રવાસે હતા। તેમણે થોડા જ સમય અગાઉ રામલલ્લાના દર્શન કર્યા છે। હવે તમામ મંત્રીઓ જે છે તે મુખ્યમંત્રી સહિત ટેન્ટ સિટીની મુલાકાત લેશે। મંદિરથી 200 મીટરની દૂરી પર તે ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે। તે ટેન્ટ સિટીની મુલાકાત લઈને રામ મંદિરની પાછળના ભાગ પર આવેલી હોટેલ પંચશીલમાં લગભગ 12 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, જેમાં તેમને જે ભવ્ય રામ મંદિર નિહાળ્યું છે તેમનો એક્સપિરિયન્સ, અનુભવ કેવો રહ્યો તેના વિશે તે લોકોને સંબોધી શકે છે। બિલકુલ, આભાર હિતેન સમગ્ર વિગત બદલ। મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળે રામલલ્લાના દર્શન કર્યા છે। કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અયોધ્યાના પ્રવાસે અને તેના સીધા દ્રશ્યો આપ જુઓ। ગર્ભગૃહમાં એક પછી એક તમામ મંત્રીઓ છે।